સાગરખેડુ યોજના જાહેર કરવામાં આવી હતી, પરંતુ કચ્છના ભદ્રેશ્વર બંદરનું વાસ્તવિક ચિત્ર જોતા એવું લાગે છે કે આ યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી છે. આ છે કચ્છનું ભદ્રેશ્વર બંદર કે જ્યાં આજે પણ માછીમારોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. દરિયામાં માછીમારી કરીને પેટીયું રડતા માછીમારોને પાણીના એક બેરલના 50 થી 65 રૂપિયા ચૂકવવા પડે છે. વર્ષોથી ભદ્રેશ્વર બંદર પર વસતા માછીમારો પીવાના પાણીની સુવિધા વગર દયનીય હાલતમાં જીવી રહ્યા છે. તો 2 વર્ષથી યોજના જાહેર કરી હોવા છતાં ભદ્રેશ્વર બંદર ઉપર માછીમારો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. કેરોસીન નથી મળતું, પાણી નથી મળતું, છોકરાનું શિક્ષણ નથી મળતું, આરોગ્ય નથી મળતું, લાઇટ નથી મળતી, રસ્તા રોડ નથી મળતા. અમારા નામે આ જમીન ચલાવવાની છે, એ પણ ચલાવવાનું નથી. માછલીની ગુણવત્તા તેમજ ઉત્પાદનની દ્રષ્ટિએ ભદ્રેશ્વર બંદર કચ્છનું બીજા નંબરનું સૌથી મોટું બંદર ગણાય છે. તેમ છતાં અહીંયા પીવાના પાણી ઉપરાંત વીજળી, રસ્તા, આરોગ્ય તેમજ શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. આ ઉપરાંત માછીમારોને પૂરતું કેરોસીન પણ મળતું નથી, જેના કારણે માછીમારોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. તો કચ્છના આજુબાજુના ગામડાઓના 4000 જેટલા પરિવારો વારસાગત રીતે ભદ્રેશ્વર બંદર ઉપર કાયમી માછીમારી કરતા હોવા છતાં તેમની રહેઠાણની જગ્યાને પણ સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી. તો એના માટે રોડ બનાવી દો, પછી એના માટે લાઇટ બનાવી દો, પાણી પહોંચાડી દો, આરોગ્ય સેવા ઊભી કરી દો, પછી અમારા છોકરાઓને સ્કૂલ બનાવવા માટે એ પણ તમે સુવિધા ઊભી કરો. એવી બધી માંગો આજ દિવસ સુધી અમે કરતા આવીએ છીએ. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભદ્રેશ્વર બંદરના માછીમારો 18મી સદીમાં જીવતા હોય તેવું જીવન ગુજારી રહ્યા છે. ત્યારે માછીમારોના વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય છે કે નહીં તે અંગે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ માછીમારો કરી રહ્યા છે. ઈટીવી સમાચાર, ભુજ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા મથકથી કુલ ગ્રામે જોડતો 24